સુરતમાં વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાઇમનેસ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે કાર્યરત આ મહોત્સવે આ વર્ષે સફળતાપૂર્વક પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। નેશનલ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનો છે। આ દિશામાં આગળ વધતા યુનિવર્સિટીના મન સાયકોલોજી કાઉન્સિલર સેલ પણ વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણનું નિવારણ અને યોગ્ય માર્ગદર્શન માટે સતત કાર્યરત છે। અત્યારે ગુજરાતની સૌથી જૂની વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી માટે જે અહીંયા મનોવિજ્ઞાન વિભાગમાં સાઇનેપ્સ કરીને જે સાયકોલોજીકલ ફેસ્ટિવલ થયો એમાં મને ચીફ ગેસ્ટ તરીકે જે આવવાની તક મળી, અવસર મળ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું આ સંસ્થાનો। આ આખો જે ફેસ્ટિવલ છે એ મનોવિજ્ઞાનની અવેરનેસ માટેનો છે। અત્યારે દેશ અને દુનિયામાં જે રોજે રોજ વધતા તણાવ, સ્ટ્રેસ વચ્ચે કેવી રીતે રહેવું, કેવી રીતે આપણે પોઝિટિવ લાઈફને જીવી શકીએ એના વિશેની મેં વાત કરી। અહીંયા આગળ જે કંઈ પણ જે દીકરીઓ છે, જે સ્ટુડન્ટ્સ છે, એમણે આ સ્ટોલ્સ બધા કર્યા છે। ખૂબ સુંદર એમની અભિવ્યક્તિઓ છે અને એનાથી મેન્ટલ હેલ્થ અવેરનેસ વધે એ પ્રકારની આખી પ્રવૃત્તિ અહીંયા વર્ષો વર્ષ થઈ રહી છે। છેલ્લા 5 વર્ષથી આ સાઇનેપ્સનું આયોજન થઈ રહ્યું છે। એના માટે હું યુનિવર્સિટીના પ્રોવોસ્ટ એવા ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ડૉક્ટર આદિત્ય હરસોલે કે જેમણે આનું આયોજન કર્યું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। અને જે વિદ્યાર્થીનીઓ છે એમને તો હેડ્સ ઓફ છે, કારણ કે એમણે ખૂબ સુંદર રીતે એક નાની નાની વાતોને લોકભોગ્ય બનાવીને સામાન્ય લોકો સુધી એને પહોંચાડી છે। અને હું એવું ચોક્કસ માનું છું કે આ કાર્યક્રમ, આ પ્રકલ્પ ખૂબ ઉપયોગી થશે। સમગ્ર સુરતને, સમગ્ર રાજ્યને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। વનિતા વિશ્રામ વુમેન્સ યુનિવર્સિટી સુરત ગુજરાતની પ્રથમ અને એકમાત્ર વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના દ્વારા સતત 5 વર્ષથી સાઇનેપ્સ આ સાયકોલોજી મનોવિજ્ઞાનની જાગૃતિ લાવવા માટેનો એક કાર્યક્રમ સાતત્યપૂર્ણ રીતે યોજાય છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે આજના આ કાર્યક્રમમાં આ વિષયના એટલે કે મનોવિજ્ઞાનના ગુજરાત અને ગુજરાત બહાર જેમના નામ છે એવા નિષ્ણાતો ડૉક્ટર ભીમાણી સાહેબ, ડૉક્ટર મહેશભાઈ દેસાઈ અને ડૉક્ટર મુકુલભાઈ ચોકસીની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના સાઇનેપ્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં દિવસ દરમિયાન 7,000 થી 8,000 વિદ્યાર્થિનીઓ આ મનોવિજ્ઞાનની જાગૃતિના જે સ્ટોલ છે એ સ્ટોલની મુલાકાત લેશે અને આ વિષયને પોતાના મનને સમજવાનો પ્રયત્ન કરશે। મને કહેતા બહુ આનંદ થાય છે કે વનિતા વિશ્રામ ટ્રસ્ટ દ્વારા આ આખું આયોજનને મંજૂરી આપવામાં આવી છે। स्कूल ऑफ ह्यूमैनिटीज़ एंड सोशल साइंसेस और हेड डिपार्टमेंट ऑफ साइकोलॉजी वनिता विश्राम विमेंस यूनिवर्सिटी से। आज क्या प्रोग्राम रखा गया, कौन गेस्ट आए थे? आज का जो प्रोग्राम है उसे हम हमारा साइकोलॉजी फेस्ट साइनेप्स कहते हैं। इसका नाम साइनेप्स इसीलिए रखा गया क्योंकि साइनेप्स ये एक गैप होती है जो 2 न्यूरॉन के बीच में होती है। वैसी ही एक गैप मेंटल हेल्थ और हमारे सोसाइटी के बीच में है और हमारा ये प्रयास होता है कि इस गैप को, इस दूरी को हम दूर करें। इसीलिए हम हमारे साइकोलॉजी फेस्ट साइनेप्स में बहुत सारी गेम्स, एक्टिविटीज़ और हमारे जो चीफ गेस्ट है उनके स्पीच के द्वारा हम सेंसिटाइजेशन करते हैं सोसाइटी का। हमारे इस इवेंट में 5,000 से भी ज़्यादा महिलाएं पार्टिसिपेट करती है और इस इवेंट के माध्यम से हम मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं ताकि समाज और मेंटल हेल्थ की दूरी दूर हो जाए। जी, अच्छा सर, कितने स्टॉल लगाए गए? आज हमने टोटल 20 स्टॉल लगाए हैं और इन 20 स्टॉल्स में बहुत सारी मात्रा में हमारे जो छात्र हैं उन्होंने बहुत अच्छे गेम्स और एक्टिविटीज़ जो मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं उन्हें होस्ट किया है। जी, आज गांधी निर्माण दिन दिवसे सवारना पोरमा वनिता विश्रामना पटांगणमां आटलू सुंदर आयोजन साइनेप्स थयुं छे। तो हूँ वनिता विश्रामने प्रोवोस्ट डॉक्टर दक्षेशभाई ठाकरने
અને તમામ ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં વનિતા વિશ્રામ એક આગવું પ્રદાન કરે. એ દિવસો હતા થોડા વર્ષો પહેલાં કે જ્યારે લોકો મેન્ટલ હેલ્થનું નામ પણ નહોતું અને સડનલી છેલ્લા 10-15 વર્ષમાં માનસિક સમસ્યાઓ એટલી વધી કે એની સામે માનસિક હેલ્થની અવેરનેસ ઓછી પડી અને આવા પ્રયત્નોથી માનસિક હેલ્થની અવેરનેસ ખૂબ જ ઝડપથી પ્રચાર પામશે. તો હું ફરી એકવાર વિનંતી કરું છું કે વનિતા વિશ્રામ આ ભવ્ય ઉપક્રમને હંમેશ માટે ચાલુ રાખે અને એવરી યર અત્યારે એકવાર કરે છે, ભવિષ્યમાં 2 વાર 3 વાર કરે અને તમામ સુરતના મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ ઇન્ક્લુડિંગ સાયકોલોજીસ્ટ, સોશિયોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ બધા જ એને હોલ હાર્ટેડલી સપોર્ટ કરશે. થેન્ક યુ દક્ષેશભાઈ, થેન્ક યુ વનિતા વિશ્રામ. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.